સાંડલ્ય મુનિએ કહ્યું, બેટા વ્રજનાભ, ઉદ્ધવજીની કૃપા તારી પર થશે અને ઉદ્ધવની કૃપાથી પૂર્ણ ધર્મની સ્થાપના થશે અને ભગવદ અનુગ્રહથી કહ્યું ને, શ્રી સુતયુવાચ અતદં સુખમાસીનમ ઉપાસીનમ બ્રુવચ્છવા દેવર્ષિ પ્રાય વિપ્રર્ષિ વીડાપાણી સ્વયં દેવ. ભગવદ અનુગ્રહ થયો. ભાઈ ભગવાન સુખદેવજી વ્યાસજીના નિકટમાં આવ્યા. વ્યાસજીને વંદન કર્યા. પિતા, હવે આજ્ઞા આપો. વ્યાસજીએ કહ્યું કે બેટા, મારી એક ઈચ્છા છે. થોડોક સમય જનકના નિકટમાં જાઓ, જે તમારા આત્મજ્ઞાન રૂપી તમારું કલ્યાણ કરશે. અને જીવનમાં કોઈ દિવસ એવું ના માનવું સાહેબ, આપણે જ એજ્યુકેટેડ છે, આપણે જ હોશિયાર છે, આપણે જ બુદ્ધિશાળી છે. જેને મનુષ્ય જીવનમાં ભગવત ચરણની પ્રાપ્તિ કરવી છે અને મનુષ્ય જીવનમાં કંઈક લેવું છે ને સાહેબ, એ વ્યક્તિ તો કહ્યું ને, અંત સમય સુધી વિદ્યાર્થી જીવન જીવે છે. અને જે અંત સમય સુધી વિદ્યાર્થી જીવન જીવે છે ને, એને જીવનમાં ઘણું મળે છે. અને અમુકનું જીવન તમે જોજો, અને જગતમાં જ્યાં જાય લોકોમાંથી કંઈકનું કંઈક લેતા આવડે. અને અમુકનો સ્વભાવ જ એવો હોય, ગમે ત્યાં જાય ને કોઈ ના પૂછે તો એ સલાહ આપવા બેસી જાય. આમનું આમ થાય, આમનું આમ થાય. એટલે હું દરેક જગ્યાએ કથા નક્કી થાય પહેલા જ યજમાનને કહી દઉં, 500 જણ 500 જાતનું કરશે, તમારે કરવું એ જ કરવાનું. અમુક તો કે ને, અમુક ડોશીઓ તો કે અમારી કથામાં તો બાપજીએ 5 તોલા અછોડો માગેલો. આ એ ભાગવતની કથા છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવદ અનુગ્રહથી તમે ભગવાનને જે સમર્પિત કરો છો, ભગવાન રાજી થાય છે. અને જગત તમારું ધન માગે છે, ભગવાન તમારું મન માગે છે. જગત તમારા હૃદયનો, ભગવાન તમારા હૃદયનો ભાવ માગે છે. ભગવદ અનુગ્રહ થયો. ભગવાન સુખદેવજી પ્રયાણ કરતા કરતા જનકના દરબારમાં આવ્યા. જનક રાજાને વંદન કર્યા. આ સામાન્ય નથી. કારણ કોણ જનક? ભાઈ, ઘણી વાર એવું નહીં માનવાનું કે ભાઈ ભગવા કપડા પહેરે એ જ સાધુ હોય. એવું નહીં માનવાનું કે મઠમાં ને મંદિરમાં ને આશ્રમમાં રહે એ જ સાધુ હોય. સાહેબ, ઘણી વાર હમણાં જ હું અમરેલી ગયો હતો. આપણા વિદ્યાનગરના જ એક ઇઝ પ્રોફેસર, ઇઝ પીએચડી, એનું આધ્યાત્મિકતા જુઓ. પેન્ટ શર્ટની અંદર સાધુ. વસ્ત્ર તો જગતને બતાવવા માટે છે, આત્માને મનના વિચારો તો ભગવાનને પ્રગટ કરવા માટે. મહારાજા જનક એ સામાન્ય નથી. આમ થોડું અવડું લાગશે તમને, કે જનક રાજાની ઉંમર 100 વર્ષની અને જનક રાજાના ગુરુની ઉંમર માત્ર 16 વર્ષની. બધામાં એવું ના કહેવાય કે ભાઈ એવરીથિંગ આઈ એમ ઓકે. નો. ઘણી વાર જીવનમાં વિચારો, ઘણી વાર નાનામાં નાની વ્યક્તિ પણ એવું જાણતી હોય છે કે જેનો પરિચય ને જેનો અનુભવ આપણને નથી, એ વસ્તુ આપણે જોઈ નથી હોતી. ભગવાનના દેવ કહ્યું, સુખદેવજી આવ્યા, જનકને વંદન કર્યા. ગુરુદેવ, આપણા ચરણોમાં સમર્પિત કરી મને દિવ્ય આત્મજ્ઞાન આપો. અને ભાગવત તો ત્યાં સુધી કે છે, યોગ વશિષ્ઠ રામાયણ તો ત્યાં સુધી કે છે, 7 દિવસ સુધી જનક રાજાએ સુખદેવજીની સામું જોયું નથી. એટલું તો ઠીક છે. અને યોગ વશિષ્ઠ રામાયણ તો ત્યાં સુધી કે ભાઈ, કે જનકની જેમ જનક કરતા પણ વિશેષ જ્ઞાની એના સેવકો છે.
જનકની જેમ એનું દ્વારપાળ પણ આત્મજ્ઞાની છે સાહેબ. ઘણી વાર તમે જુઓ એ ક્લાસ 1 ઓફિસર હોય પણ એની આજુબાજુ એવા લોકોને એનો પટાવાળો હોય, એનો પીએ હોય, એનો ક્લાર્ક હોય, એના નિકટમાં હોય એવી વ્યક્તિને સિલેક્ટ કરે ને કે એના કરતાં પણ થોડું વધારે જાણતા હોય છે. એટલું તો નહીં પણ કોઈક વાર એવી વ્યક્તિને સિલેક્ટ કરે, એને ખબર છે કે મારે જેટલા વર્ષ રહેવાનું છે ને એમાં હું પરિપૂર્ણ થઈ અને મારું કામ પૂરું કરીને રિટાયર થઈ જાઉં, તો એવી વ્યક્તિને સિલેક્ટ